નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ધોરણ 11 સાયન્સનું ચેપ્ટર નંબર 3, ધોરણ 11 ગણિત વિષય, અને એની અંદર ચેપ્ટર 3 એટલે કે ત્રિકોણમિતિ, ટ્રિગ્નોમેટ્રીની આપણે વાત કરીએ છીએ. તો આ ત્રિકોણમિતિની અંદર આપણે આગળના 6 લેક્ચર કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ 7મા લેક્ચરમાં આપણે આગળ વધીએ છીએ. ત્રિકોણમિતિમાં જો કોઈ પણ વિદ્યાર્થીને કંઈ તકલીફ પડતી હોય તો મોટા ભાગે ફોર્મ્યુલા હોય, પણ કોઈ પણ સંજોગોની અંદર આપણે ફોર્મ્યુલાને કમ્પ્લીટ કરવા એ તો ફરજિયાત વસ્તુ છે. જો ફોર્મ્યુલા જેટલા મજબૂત હશે એટલી ત્રિકોણમિતિ મજબૂત છે એવું કહી શકાય. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એક સૂચના આપી દઉં કે આ જે ફોર્મ્યુલા છે એ માત્ર ત્રિકોણમિતિ પૂરતા સીમિત નથી. કારણ કે ત્રિકોણમિતિ જે છે એ લક્ષની અંદર, વિકલનની અંદર, સંકલનની અંદર, હવે સંકલન અને વિકલન કેવડા ચેપ્ટર છે કોઈ 12માવાળા વિદ્યાર્થી મિત્રોને પૂછી જોજો. ઓકે, સંકલનની અંદર 350 થી પોણા 400 દાખલા છે ધોરણ 12 સાયન્સના સંકલનની અંદર, ચેપ્ટર નંબર 7ની અંદર. તો લોટ્સ ઓફ ટાઈમ વારે ઘડીએ ત્રિકોણમિતિનો આપણે ઉપયોગ કરવાના છીએ. એમાં પણ ખાસ આ બધા ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાના છીએ. મતલબ કે આ ચેપ્ટરના કદાચ દાખલા કદાચ સોલ્વ ના થાય તો ચાલશે, પરંતુ આના ફોર્મ્યુલા તો કમ્પ્લીટલી આવડવા જ જોઈએ. ઓકે, તો એના માટે ખાસ આપણી પાસે ખૂબ જ અગત્યના સૂત્રો છે. આપણે ધીમે ધીમે 1 બાય 1 કઈ રીતે સૂત્રોને યાદ રાખવા એના માટેની ટ્રીક સાથે આપણે આ લેક્ચરમાં આગળ વધવાના છીએ. તો જોઈએ, સ્ક્રીન પર તમે 8 ફોર્મ્યુલા જોઈ શકો છો. મેં પેનનો કલર અલગ અલગ યુઝ કર્યો છે. બ્લેક કલર તો આ બંને જોઈન્ટમાં યાદ રાખવાના, રેડ કલર તો આ બંને જોઈન્ટમાં યાદ રાખવાના છે, બ્લુ કલરમાં બંને જોઈન્ટમાં યાદ રાખશું, અને પાછા બ્લેક કલરમાં આ બંનેને જોઈન્ટમાં યાદ રાખશું. પહેલી વસ્તુ છે સાઇન માટેનું ફોર્મ્યુલા, પછી કોસ માટેના 2 છે, પછી ટેન માટેના 2 છે, અને પછી કોટ માટેના 2 છે. આ રીતે ટોટલ 8 ફોર્મ્યુલા છે. પહેલું ફોર્મ્યુલા સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા. આ બે ગુણાકારના સંબંધમાં છે. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. થયું શું? આલ્ફા બીટા. આલ્ફા બીટા તો છે જ, જોઈ શકો છો. આલ્ફા બીટા, આલ્ફા બીટા, આલ્ફા બીટા, આલ્ફા બીટા, આલ્ફા બીટા, આલ્ફા બીટા. અહીંયા પણ એમ જ છે. અહીંયા ફંક્શન પછી આ ચેન્જ થઈ જશે. જુઓ, સાઇન કોસ તો જુઓ કોસ અને સાઇન. પ્લસ છે તો પ્લસ જ રાખ્યા છે. તો ફોર્મ્યુલાને આપણે આ રીતે યાદ રાખશું. સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. ચલો, હવે પ્લસના બદલે માઇનસ આવે, કોઈ જ ફેરફાર નહીં. અહીંયા પ્લસના બદલે માઇનસ, આપણું કામ થઈ ગયું. સાઇન આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. રેડી? સાઇન આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. આ થયા સાઇન માટેના 2 ફોર્મ્યુલા. ત્યારબાદ આને સરવાળાના સૂત્રો પણ કહેવામાં આવે. અને શું કહેવામાં આવે ભાઈ? સરવાળાના સૂત્રો. ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા વચ્ચે બાદબાકી પણ ક્યાંક જોવા મળે, એમ છતાં પણ આનું ઓળખાણ શું છે? સરવાળાના સૂત્રો. ચલો, હવે આપણે કોસ માટે વાત કરીએ. એની જેમ જ કોસ આલ્ફા પ્લસ બીટા, પણ અહીંયા કોસ માટે એક ફેરફાર થશે. અહીંયા કેમ આપણે અલ્ટરનેટ 2 ફંક્શન લેતા, પહેલા સાઇન પછી કોસ અને સાઇન? અહીંયા એવું નથી, અહીંયા જોટા છે. પહેલા 2 કોસના અને પછી 2 સાઇનના. તો જુઓ, કોસ આલ્ફા પ્લસ બીટા એટલે કોસ આલ્ફા કોસ બીટા, સાઇન આલ્ફા સાઇન બીટા. નિશાનીમાં શું કરશું? કોસમાં જો અહીંયા પ્લસ હશે તો અહીંયા માઇનસ કરશો, ને અહીંયા માઇનસ હશે તો અહીંયા પ્લસ કરશો. બીજું શું યાદ રાખવાનું છે? કોસની અંદર જોટા સ્વરૂપે આપણી પાસે છે, રાઈટ? એનું જોઈ શકો છો. ચોથું ફોર્મ્યુલા કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. રેડી? 4 ફોર્મ્યુલા ક્લિયર કર્યા. ફરીથી હું 4 ફોર્મ્યુલાને બોલવા માટે પ્રયત્ન આપણે બધા કરીએ. તો પહેલું ફોર્મ્યુલા હતું સાઇન માટે, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. ત્યારબાદ બીજું ફોર્મ્યુલા છે સાઇન આલ્ફા માઇનસ બીટા માટેનું, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. ત્યારબાદ ત્રીજું ફોર્મ્યુલા છે કોસ માટેનું, કોસ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. અને ચોથું ફોર્મ્યુલા છે પાછું કોસ આલ્ફા માઇનસ બીટા માટેનું, તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ હોય તો પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ફોર્મ્યુલા આપણે કમ્પ્લીટલી
યાદ રાખવાના છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. બે ફોર્મ્યુલા આવે છે ટેન માટેના, એકદમ સરળ છે ભાઈ. ફક્ત ફેરફાર શેનો થશે એ તમને સમજાવી દો. અહીંયા પ્લસ છે તો ઉપર પ્લસ હોય, અહીંયા માઇનસ છે તો ઉપર માઇનસ હોય. હવે છેદની વાત કરી દો. ઉપર પ્લસ તો નીચે માઇનસ, ઉપર માઇનસ તો નીચે પ્લસ. આ ટેનમાં નિશાનીની વાત મેં કરી. અહીંયા પ્લસ તો અંશમાં પ્લસ, અહીંયા માઇનસ તો અંશમાં માઇનસ. છેદમાં શું હોય? વિરુદ્ધ નિશાની. અંશમાં પ્લસ હોય તો છેદમાં માઇનસ, અને અંશમાં માઇનસ હોય તો છેદમાં પ્લસ. રેડી? ચલો, ફોર્મ્યુલા નંબર 5, ટેન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ના છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા. આ બંનેનો શું થાય? ગુણાકાર થશે. ઓકે, તો સૌ પ્રથમ ટેન આલ્ફા પાસે જાય તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા થશે. ઓકે, એવી જ રીતે જો પ્લસના બદલે માઇનસ હોય તો શું થાય? ટેન આલ્ફા માઇનસ ટેન બીટા ના છેદમાં 1 માઇનસના બદલે પ્લસ 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા થશે. ઓકે, આ ફોર્મ્યુલા થયા 5 અને 6. ફરીથી આપણે 1 થી 6 ફોર્મ્યુલા બોલવાનો પ્રયત્ન કરીએ. બધાનું ધ્યાન મારી સામે, બોર્ડ પર નહીં. તો પહેલું ફોર્મ્યુલા હતું સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. બીજું ફોર્મ્યુલા સાઇન આલ્ફા માઇનસ બીટા, તો સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. ત્રીજું ફોર્મ્યુલા કોસ આલ્ફા પ્લસ બીટા, તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ચોથું ફોર્મ્યુલા કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. પાંચમું ફોર્મ્યુલા ટેન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. છઠ્ઠું ફોર્મ્યુલા ટેન આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ ટેન આલ્ફા માઇનસ ટેન બીટા અપોન 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. તો આ રીતે આપણે ટોટલ 6 ફોર્મ્યુલાને અહીંયા કમ્પ્લીટ કર્યા છે. હવે આવે છે ફોર્મ્યુલા નંબર 7. ચલો, આ વસ્તુને કેમ ક્લિયર કરશું? ટેન જેવું ફોર્મ્યુલા છે પણ એનાથી ઉલટું છે. ટેનમાં જે વસ્તુ છેદમાં હતી એ ક્યાં આવશે? અંશમાં આવશે, ને થોડા ઘણા ફેરફાર સાથે. ઓકે, ચલો પહેલું ફોર્મ્યુલા, 7મું ફોર્મ્યુલા જોઈએ. કોટ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ આલ્ફા કોટ બીટા, અહીંયા પ્લસ હોય તો માઇનસ આવશે. કોટ આલ્ફા કોટ બીટા -1 ના છેદમાં અહીંયા માઇનસ તો નીચે પ્લસ. કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા જુઓ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા હતા, તમે કોટ બીટા પ્લસ કોટ આલ્ફા કેમ કર્યા? તમે કોટ આલ્ફા પ્લસ કોટ બીટા પણ લખી શકો છો, એમાં કાંઈ ફેર પડે નહીં. પણ મેં એટલા માટે કર્યું છે કારણ કે આ ફોર્મ્યુલા જરા જુઓ માઇનસ વાળું, એમાં કોટ બીટા માઇનસ કોટ આલ્ફા. તમે ત્યાં કોટ આલ્ફા માઇનસ કોટ બીટા કરો તો ફોર્મ્યુલા ખોટું પડે છે. આ બંનેમાં ગ્રીપ જળવાઈ રહી, બંનેમાં સામ્યતા રહી, એટલા માટે મેં કોટ બીટા પ્લસ કોટ આલ્ફા લખેલું છે. ઓકે, ફરીથી બોલીએ ફોર્મ્યુલા નંબર 7. કોટ આલ્ફા પ્લસ કોટ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ આલ્ફા કોટ બીટા -1 અપોન કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. અને ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 8, એટલે કે કોટ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા, અહીંયા માઇનસ હોય તો +1 છેદમાં કોટ બીટા માઇનસ કોટ આલ્ફા. ફરીથી આ બંને ફોર્મ્યુલા બોલવાનો પ્રયત્ન કરીએ. કોટ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ આલ્ફા કોટ બીટા -1 અપોન કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. કોટ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ આલ્ફા કોટ બીટા +1 અપોન કોટ બીટા માઇનસ કોટ આલ્ફા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ફોર્મ્યુલાથી આ કમ્પ્લીટ આપણે 7 અને 8. હવે આ બધા ફોર્મ્યુલાને એક લાસ્ટ ટાઈમ સાથે બોલીએ, સમજીએ અને પછી આપણે નવા ફોર્મ્યુલા તરફ આગળ વધીએ. ઓકે, વારંવાર લખવાથી ઓટોમેટિકલી ફોર્મ્યુલા આવડી જશે. હવે આ બધા ફોર્મ્યુલાને કેમ કમ્પ્લીટ કરો એ તમને ખ્યાલ છે, એનું વારંવાર રિવિઝન જરૂરી છે. એક પેજ બનાવો, કોઈ પણ જગ્યાએ ચિપકાવો કે કાંઈ પણ તમને વારંવાર જ્યાં સુધી ધ્યાનમાં આવશે એટલે તમને બહુ સરળતાથી યાદ રહી જશે. ઓકે, એવું નથી કે આજે આપણે કમ્પ્લીટ કરી લીધા તો બસ પાછા એને આપણે ટચ કરવાના જ નથી, એવું નહીં, તો યાદ નહીં રહે. લોંગ ટાઈમ યાદ રાખવા છે તો એનું વારંવાર રિવિઝન તમારે કરવું પડશે.
साइन अल्फा प्लस बीटा इक्वल टू साइन अल्फा कोस बीटा प्लस कोस अल्फा साइन बीटा साइन अल्फा माइनस बीटा इक्वल टू साइन अल्फा कोस बीटा माइनस कोस अल्फा साइन बीटा थाय। चलो कोस माटे आवी जाओ, कोस अल्फा प्लस बीटा इज इक्वल टू कोस अल्फा कोस बीटा माइनस साइन अल्फा साइन बीटा कोस अल्फा माइनस बीटा इक्वल टू कोस अल्फा कोस बीटा प्लस साइन अल्फा साइन बीटा। 10 अल्फा प्लस बीटा इज इक्वल टू 10 अल्फा प्लस 10 बीटा अपॉन 1 माइनस 10 अल्फा इंटू 10 बीटा। 10 अल्फा माइनस बीटा इज इक्वल टू 10 अल्फा माइनस 10 बीटा अपॉन 1 प्लस 10 अल्फा इंटू 10 बीटा। ત્યારબાદ કોટ માટે વાત કરીએ તો કોટ અલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ અલ્ફા કોટ બીટા માઇનસ 1 અપોન કોટ બીટા પ્લસ કોટ અલ્ફા અને કોટ અલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ અલ્ફા કોટ બીટા માઇનસ 1 અપોન પ્લસ 1 અપોન કોટ બીટા માઇનસ કોટ અલ્ફા। ઓકે, અહીંયા માઇનસ તો અંશમાં પ્લસ, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ, બાકી આ બંનેમાં પ્લસ તો પ્લસ માઇનસ તો માઇનસ અને ઉપર પ્લસ તો નીચે માઇનસ ને ઉપર માઇનસ તો નીચે પ્લસ। અહીંયા પણ એમ જ છે, ઉપર માઇનસ તો નીચે પ્લસ અને ઉપર પ્લસ તો નીચે માઇનસ। ઓકે વિદ્યાર્થી મિત્રો, મારાથી બનતો પ્રયત્ન મેં અહીંયા કર્યો। હવે આ ફોર્મ્યુલાને ક્લિયર કરવાની જવાબદારી તમારી છે, નોટ ડાઉન કરી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બે ફોર્મ્યુલા આપણી સામે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। અહીંયા આ બે ફોર્મ્યુલા કમ્પ્લીટ કરીએ એની પહેલાં મારે વાત કરવી છે કે આગળના આપણે 1 થી 8 ફોર્મ્યુલા કમ્પ્લીટ કર્યા, તો એના માટે એક એક્ઝામ્પલ મારે તમને આવું આપવું છે કે જો તમારી સામે આ પ્રકારની વસ્તુ આવે કે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, તો વિદ્યાર્થી મિત્રો તમને આનો જવાબ લખતા આવડવો જોઈએ। કહેવાનો મતલબ કે ફક્ત એક સાઈડથી તૈયારી નહીં કરવાની। તમે તૈયારી કઈ રીતે કરી હોય કે કોસ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, તો ફક્ત એક સાઈડ નહીં, રિવર્સ પ્રોસેસ પણ તમને ખ્યાલ હોવી જોઈએ। એટલે કે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોનું સૂત્ર છે, તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ કોસ આલ્ફા પ્લસ બીટાનું ફોર્મ્યુલા છે। ઓકે, તો આ પ્રકારની મેથડનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તમામ ફોર્મ્યુલા માટે આ રીતનો આન્સર તમે લખી શકવા જોઈએ। હજુ બીજું એક એક્ઝામ્પલ આપું। માની લો કે જો તમને ક્યાંય આવું જોવા મળે કે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, તો તમે આનો આન્સર આપી શકવા જોઈએ કે ભાઈ આ તો સાઇન આલ્ફા પ્લસ બીટા કહેવાય। શું કહેવાય? સાઇન આલ્ફા પ્લસ બીટા કહેવાય। તો બસ આ મેથડ પણ તમારે ખાસ મગજમાં રાખવાની છે, બરોબર। તો આગળના 8 ફોર્મ્યુલા જે હતા એને આપણે બંને સાઈડથી કમ્પ્લીટ કરશું। હવે ફોર્મ્યુલા નંબર 9 અને ફોર્મ્યુલા નંબર 10ની આપણે ચર્ચા કરીએ। ફોર્મ્યુલા નંબર 9 શું કહે છે? સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન। યાદ રાખશું કઈ રીતે? જો ભાઈ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેરનો અવયવ શું પડે? તમને બધાને ખ્યાલ છે, આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેરના અવયવ શું પડે? તો કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા, આ તો આપણને ખ્યાલ છે ને। તો એ જ રીતે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એટલે કે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા। બસ આ રીતે આપણે એને યાદ રાખશું, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા। કોનો જવાબ છે આ? સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા માટે। ઓકે, ત્યારબાદ થોડોક ફેરફાર છે, કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા છે, યાદ રાખજો, કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, તો એનો આન્સર આવશે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા। ઓકે, તો કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા હોય તો કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા, અને જો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા હશે તો સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા। ઓકે, ચલો હવે એક ટ્વિસ્ટ જે છે એ પણ હું તમને સમજાવી દઉં। તમને કોઈ ટેક્સ્ટ બુકમાં કે કોઈ રેફરન્સ બુકમાં કે આપેલું નથી, બટ એ ટ્વિસ્ટ શું છે કે ભાઈ આ વસ્તુ જે છે ફોર્મ્યુલા નંબર 9 માટે સૂત્ર 9માં ફેરફાર કરીએ આપણે કંઈક, શું થશે કે ભાઈ સાઇન સ્ક્વેર આલ્ફા જે છે અને સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા છે, તો એના માટે હું કંઈક ફેરફાર કરી શકું। સાઇન સ્ક્વેર આલ્ફાને બદલે હું 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા લખી શકું છું અને સાઇન સ્ક્વેર બીટાના બદલે હું 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા લખી શકું છું, જેથી કરીને 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા
-1 માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર બીટા, તો 1 1 કેન્સલ, તો આ વસ્તુ થઈ કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. એટલે કે આના બદલે હું આ વસ્તુ લખી શકું છું. મતલબ કે આપણી પાસે એક ફોર્મ્યુલા નવું તૈયાર થાય છે, ફોર્મ્યુલા નંબર 11. એક એક્સ્ટ્રા વસ્તુ છે કે ભાઈ કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા થાય તો પણ તમારો જવાબ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા થશે. કારણ કે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટાનું સ્થાન હવે કોણે લઈ લીધું છે? કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. આ વસ્તુ એની સાબિતી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પણ એકદમ આપણે સરળતાથી સમજી શક્યા છીએ. ખ્યાલ આવે છે? ફરીથી ફોર્મ્યુલા નંબર 9 ને યાદ કરવાનો પ્રયત્ન કરીએ. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. ફોર્મ્યુલા નંબર 10 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. એવી જ રીતે ફોર્મ્યુલા 9માં કંઈક ફેરફાર કરીને નવું મળતું ફોર્મ્યુલા, એટલે કે કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય, સાહેબ તમે ફટાફટ બોલો છો, ફટાફટ આ બધા ફોર્મ્યુલા કડકડાટ બોલો છો, પણ માત્ર કારણ આટલું કે આટલા વર્ષનો એક્સપિરિયન્સ અમે જ્યારે ભણ્યા ત્યારે આ જ વસ્તુ ભણ્યા ને એટલા વર્ષથી પાછું ભણાવીએ છીએ, અને આટલા ક્લાસમાં ભણાવીએ એટલે બહુ વધુ વખત રિપીટેશન થઈ ગયું છે, ખૂબ જ વધુ વખત આ પુનરાવર્તિત થઈ ગયું છે. એટલા માટે થોડું સ્પીડથી બોલી શકીએ, કડકડાટ બોલી શકીએ. આવું તમારે બોલવું હોય તો માત્ર ને માત્ર રિવિઝન લખીને તૈયાર કરો, બરાબર છે, અને વારંવાર રિવિઝન કરતા રહ્યો એટલે ઓટોમેટિકલી આ જ ફોર્મ્યુલા તમે પણ કડકડાટ બોલી શકશો. ઓકે, ચલો હવે ફોર્મ્યુલા 10માં પણ હું એવો કંઈક ફેરફાર કરી શકું છું, પણ હવે એ 10નો ફેરફાર જે છે એ 10 ફોર્મ્યુલા નંબર સૂત્ર 10નો ફેરફાર તમારે કરવાનો છે, હોમવર્કમાં કરવાનો છે. ઓકે, અને ફોર્મ્યુલા નંબર 12 તમારે એનું નામ આપી અને અહીંયા નવું લખી નાખવાનું છે, બરોબર છે. ફોર્મ્યુલા નંબર 12નો જવાબ તો ફાઇનલ જ છે કે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા આવશે, પરંતુ આના સ્થાને હું બીજું શું લખી શકું, બસ એ તમારે કહેવાનું છે. શું કરશો? કોસ સ્ક્વેર આલ્ફા માટે 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા લખશો, અહીંયા 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા લખશો, એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે થશે શું? આનું શું થશે? કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. કાંઈ વાંધો નહીં, ચલો લખી જ દઉં છું, બરાબર. કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા થશે. તો કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. તો આ રીતે આપણી પાસે 9, 10, 11 અને 12 આ બે એક્સ્ટ્રા ફોર્મ્યુલા પણ આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, તો આ 1 થી 12 ફોર્મ્યુલા આપણે ક્લિયર કરીએ. ફરીથી નોટ ડાઉન કરી લ્યો, હજુ નવા ફોર્મ્યુલા સાથે ફરીથી આપણે આગળ વધશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારી સામે ફોર્મ્યુલા 1 થી 8 આપેલા છે. એકદમ ખાસ ધ્યાનથી સમજવાના છે બધા ફોર્મ્યુલા. હું અલગ અલગ પેનનો યુઝ કરું છું એટલે અલગ અલગ ફંક્શન તમને હું દર્શાવી શકું. રેડ કલરથી સાઇન ફંક્શન માટેના 2 ફોર્મ્યુલા છે. શું થાય છે પહેલાં સમજાવી દઉં. સાઇન 2 થીટા મતલબ કે ડાબી સાઈડ જે ખૂણો છે એ 2 થીટાના સ્વરૂપમાં છે. ઓકે, હવે આપણે એ ખૂણાને કેવો કરવો છે? અડધો કરી નાખવો છે, એટલે કે થીટાના સ્વરૂપમાં લઈ આવવો. 2 થીટાથી અડધો એટલે થીટાના સ્વરૂપમાં. તો એના માટે 2 પ્રકારના ફંક્શન છે. જ્યારે દાખલામાં જે પ્રકારના ફોર્મ્યુલાની જરૂર પડશે એ ફોર્મ્યુલા આપણે ઉપયોગમાં લઈશું. ખૂબ જ આઈએમપી ફોર્મ્યુલા, મોસ્ટ આઈએમપી. સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. 2 થીટામાંથી થીટા અને થીટા થઈ ગયા, તો સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થશે. ઓકે, ફરીથી બોલું છું, સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થાય. સાઇન 2 થીટાનું બીજું ફોર્મ્યુલા છે ટેનના સ્વરૂપમાં. 2 ટેન થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. 2 ટેન થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. અહીંયા 2 થીટા છે, આ બાજુ થીટા થઈ ગયા છે. ઓકે, યાદ જ રાખવાનું છે. ત્યારબાદ આપણે વધીએ કોસ માટે. તો કોસ 2 થીટાના 4 ફોર્મ્યુલા છે. હકીકતમાં બનાવેલા જ છે, બરોબર છે, બનાવેલા જ છે, બરોબર. એક જ મેઇન ફોર્મ્યુલા હોય. તો પહેલું ફોર્મ્યુલા માની લો કે કોસ 2 થીટાનો શું છે? કોસ સ્ક્વેર થીટા માઇનસ
સાઇન સ્ક્વેર થીટા છે. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા કોસ 2 થીટા બરાબર છે. ઓકે, હવે હું શું કરું છું, સાઇન સ્ક્વેર થીટાના બદલે જો હું 1 માઇનસ કોસ સ્ક્વેર મૂકી દઉં તો તમને ખ્યાલ છે શું થશે. કોસ સ્ક્વેર તો છે જ, સાઇન સ્ક્વેરના બદલે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ માઇનસ પ્લસ એટલે કોસ સ્ક્વેર, તો કોસ સ્ક્વેર 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. આ એનું બીજું ફોર્મ્યુલા બની ગયું, રાઈટ. હવે આ ફોર્મ્યુલાની અંદર હું કોસ સ્ક્વેરના બદલે 1 માઇનસ સાઇન સ્ક્વેર મૂકી દઉં, કોસ સ્ક્વેર થીટાના બદલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, પછી પાછા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, તો આને શું કહેવાય, -2 સાઇન સ્ક્વેર થીટા, એટલે કે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આ થઈ ગયું એનું ત્રીજું ફોર્મ્યુલા. ઓકે, હવે ચોથું ફોર્મ્યુલા, કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટેન સ્ક્વેરના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર, એટલે કે કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટેન સ્ક્વેર થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, 1 માઇનસ ટેન સ્ક્વેર થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, આ થયા કોસ 2 થીટાના 4 ફોર્મ્યુલા. ત્યારબાદ ટેન 2 થીટાનું ફોર્મ્યુલા છે 2 ટેન થીટાના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. મોટા ભાગના વિદ્યાર્થીઓને ભૂલ અહીંયા પડે છે, ફોર્મ્યુલા નંબર 2 અને ફોર્મ્યુલા નંબર 7માં કંઈક ભૂલ કરે છે. બે ફોર્મ્યુલા કોપી ટુ કોપી છે, જરા જુઓ. માત્ર ફેરફાર શું છે, અહીંયા પ્લસ છે ને અહીંયા શું છે, માઇનસ. મતલબ કે ટેન 2 થીટાનું ફોર્મ્યુલા હોય તો છેદમાં માઇનસ આવે, સાઇન 2 થીટાનું ફોર્મ્યુલા હોય તો છેદમાં પ્લસ આવે. ઓકે, ટેન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ટેન થીટાના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા, બટ સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, હવે ફોર્મ્યુલા જે 8 છે એ ટેક્સ્ટ બુકમાં કે રેફરન્સ બુકમાં આઈ થિંક નથી, બટ એને મેળવેલું છે. કઈ રીતે મેળવવું એની પણ તમને હું ટ્રીક સમજાવી દઉં, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ફોર્મ્યુલા કંઈ એટલી બધી અઘરી વસ્તુ નથી, બધું એકબીજામાંથી મેળવેલું જ હોય. તો હવે કોટ 2 થીટા મારે મેળવવા હોય તો તમને પણ ખ્યાલ છે કે ભાઈ કોટ 2 થીટા જે છે એ કઈ રીતે મળે, તો કે 1/tan 2 થીટા. tan 2 થીટાના ફોર્મ્યુલાને ઉલટું કરી નાખો એટલે તમને કોટ 2 થીટા મળે, એટલે કે એને ઉલટું કરો તો 1 માઇનસ ટેન સ્ક્વેર થીટાના છેદમાં 2 ટેન થીટા મારે કરવું પડે. ઓકે, હવે મારે કોટ 2 થીટાનું ફોર્મ્યુલા તો કોટના સ્વરૂપમાં જ જોઈએ છે, એટલે કે આ ટેન સ્ક્વેર થીટા છે એને કોટમાં ફેરવી નાખીએ તો 1 માઇનસ 1/cot સ્ક્વેર થીટા કહેવામાં આવે. એવી જ રીતે 2m ટેન થીટાને 1/cot થીટા કહેવામાં આવે. ચલો, ઉપર કોટ સ્ક્વેર થીટા લસા છે એટલે શું થશે, કોટ સ્ક્વેર થીટા -1 અપોન કોટ સ્ક્વેર થીટા લસા તરીકે છેદમાં 2/cot થીટા. તો આ કોટ થીટા અને અહીંયાથી એક કોટ થીટા કેન્સલ, એટલે કે હવે તમને ફોર્મ્યુલા જે મળે છે અહીંયા જોઈ શકો છો, કોટ સ્ક્વેર થીટા -1 ના છેદમાં અંશનો છેદ છેદમાં આવે એટલે 2 કોટ થીટા. ઓકે, તો આ રીતે મેં કોટ થીટાનું ફોર્મ્યુલા, કોટ 2 થીટાનું ફોર્મ્યુલા મેં ટેન 2 થીટાના ફોર્મ્યુલા ઉપરથી મેળવી આપ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આ 2 થીટાના તમામ ફોર્મ્યુલા, જો બધા ફોર્મ્યુલા 2 થીટા માટેના જ છે. સાઇન 2 થીટા માટેનો ફોર્મ્યુલા 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, સાઇન 2 થીટા બરાબર 2 ટેન થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. હવે કોસ 2 થીટાના 4 ફોર્મ્યુલા લાઇન ટુ લાઇન જ યાદ રાખવાના. પહેલું શું, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બીજું 2 કોસ સ્ક્વેર થીટા -1. ત્રીજું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. અને ચોથું 1 માઇનસ ટેન સ્ક્વેર થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ચલો, સાઇન 2 થીટા અને કોસ 2 થીટાના ફોર્મ્યુલા કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ ટેન 2 થીટાનું ફોર્મ્યુલા 2 ટેન થીટાના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. અને કોટ 2 થીટાનું ફોર્મ્યુલા એકદમ ઇઝી છે. શું થશે ભાઈ, કોટ સ્ક્વેર થીટા -1 અપોન 2 કોટ થીટા. આના જેવું છે, જરા જુઓ, અહીંયા 2 ટેન થીટા ઉપર હતા, અહીંયા ક્યાં આવશે, 2 કોટ થીટા છેદમાં આવશે. અને આ વસ્તુ છે એ અંશમાં આવશે પણ ઉલટાઈ જશે, એટલે કોટ સ્ક્વેર થીટા -1 અપોન 2 કોટ થીટા. આ વારે ઘડી કે ઉપયોગમાં નથી આવતું એટલા માટે મેળવ્યું છે. એટલે ખાસ જે ઉપયોગમાં આવે ફોર્મ્યુલા કયા, ફોર્મ્યુલા નંબર 1 થી લઈ અને 7 સુધી. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, હવે બીજી મારે તમારી સાથે જે વાત કરવી છે એ વાત કઈ છે એની ચર્ચા કરી લઈએ. કે ઘણી બધી જગ્યાએ તમારે કન્સેપ્ટ શું મગજમાં રાખવાનો છે કે ભાઈ આ બાજુ જે ખૂણો છે એ જમણી બાજુ ફોર્મ્યુલા લઈ ગયા પછી અડધો થઈ જાય,
આટલો કન્સેપ્ટ મગજમાં રાખવાનો. ઓકે, એટલે ઘણી બધી જગ્યાએ શું બનશે એની ચર્ચા કરી દઉં. 2-3 એક્ઝામ્પલમાં તમને ખાલી સમજાવી દઉં. માની લો કે આ બાજુ શું બને, આ sin 2 થીટા બરાબર 2 sin થીટા એનો cos થીટા છે. પરંતુ જો હું એવું લખું કે sin થીટા હોય તો તમે મગજમાં ફક્ત 2 થીટા સેવ ના રાખતા, ત્યાં ગમે તે હોઈ શકે. આપણું કામ શું છે, ફોર્મ્યુલા તો આ જ લાગુ પડે, પણ જમણી બાજુ ડાબી બાજુના ખૂણાને અડધો કરી નાખવાનો. તો 2 sin આનો અડધો કરી નાખો, થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 થશે. ચલો રેડી, આ પહેલું ફોર્મ્યુલા સમજાઈ ગયું. હવે માની લો કે અહીંયા sin થીટા છે, તો આ ફોર્મ્યુલાને કઈ રીતે લખી શકાય? ખૂણો અડધો કરી નાખવાનો, 2 tan થીટા બાય 2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. રેડી? એવી રીતે અહીંયા હોય તો શું લખી શકાય? cos થીટા માટે cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ sin સ્ક્વેર થીટા બાય 2. એવી જ રીતે cos થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1. ઓકે, ત્યારબાદ cos થીટા બરાબર 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા બાય 2. આ ત્રીજું ફોર્મ્યુલા. અને ચોથું ફોર્મ્યુલા cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. ક્લિયર? છેલ્લે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 2 tan થીટા બાય 2 ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2. અને છેલ્લે લાસ્ટમાં cot થીટા ઇઝ ઇક્વલ ટુ cot સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1 અપોન 2 cot થીટા બાય 2. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો? એટલે શું કહેવા માંગુ, સમજાણું ને? ડાબી બાજુ તમને જે ખૂણો આપેલો છે એ જમણી બાજુ અડધો થવો જોઈએ, બસ મતલબ આનાથી છે. કદાચ તમારી સામે એવું પણ આવી શકે cos 4 થીટા, 2 થીટા ને બટ શું આવે? cos 4 થીટા. તો ફોર્મ્યુલા શું આવે? 1 માઇનસ tan સ્ક્વેર 2 થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 2 થીટા, કારણ કે 4 થીટાના અડધા 2 થીટા થાય. રેડી? આ કન્સેપ્ટને તમારે ખાસ મગજમાં રાખવાનો છે. સૂચના જોતી હોય તો તમને સૂચના સ્વરૂપે પણ લખી દઉં. સૂચનામાં શું લખીશું? ડાબી બાજુમાં આપેલ ખૂણો સૂત્ર લગાવ્યા પછી જમણી બાજુએ અડધો થઈ જાય. ઓકે, આપણી દેશી ભાષામાં જ મેં સૂચના લખી એટલે કોઈ પ્રશ્ન થાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ફરીથી 4 ફોર્મ્યુલા આપણી સામે આવ્યા છે. એક વસ્તુ મગજમાં ફિટ કરી લો કે ચેપ્ટર ત્રિકોણમિતિ જે છે આખું ફોર્મ્યુલાનું ભરેલું ચેપ્ટર છે, એટલે એના માટે તો આપણે એકદમ ક્લિયર લેવાનું છે. અને આખો આ લેક્ચર તો શેના માટેનો થયો? ફોર્મ્યુલા માટેનો જ કમ્પ્લીટ થયો. ઓકે, તો જે 2 થીટા માટેના 8 ફોર્મ્યુલા આપણે કમ્પ્લીટ કર્યા, ત્યારબાદ હવે 3 થીટા માટેના 4 ફોર્મ્યુલા છે. સાઇન ફંક્શન માટે, કોસ ફંક્શન માટે, ટેન ફંક્શન માટે અને કોટ માટે તો મેળવેલું છે, આપેલું નથી, બટ મેળવેલું છે આપણે. ઓકે, સાઇન 3 થીટા એટલે કે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ઘન થીટા. સાઇન 3 થીટા એટલે કે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ઘન થીટા. કોસ 3 થીટા એટલે કે 4 કોસ ઘન થીટા માઇનસ 3 કોસ થીટા. અને તે ઉલટું, જો બેમાં સ્વરૂપ સરખા દેખાય, તમને ચેક કરી શકો છો. 3 સાઇન તો અહીંયા કોસનું છે એટલે 3 કોસ, 4 સાઇન ઘન તો અહીંયા 4 કોસ ઘન. પણ સાઇન 3 થીટાનો હોય તો પહેલા 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ઘન થીટા, આ પ્રકારનો આન્સર આવે. અને કોસ 3 થીટાનો ફોર્મ્યુલા હશે તો 4 કોસ ઘન થીટા માઇનસ 3 કોસ થીટા આન્સર આવશે. ઓકે, ત્યારબાદ tan 3 થીટાનું ફોર્મ્યુલા જોઈએ તો 3 tan થીટા માઇનસ tan ઘન થીટાના છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. tan 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 3 tan થીટા માઇનસ tan ઘન થીટાના છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. એવી જ રીતે cot 3 થીટાનું ફોર્મ્યુલા છે cot ઘન થીટા માઇનસ 3 cot થીટાના છેદમાં 3 cot સ્ક્વેર થીટા માઇનસ 1. આ ફોર્મ્યુલાનું કોઈ એવું ખાસ કામ નથી, પણ
ફોર્મ્યુલા નંબર 9, 10 અને 11 ખૂબ જ ઉપયોગી છે, વારંવાર એનો ઉપયોગ આવશે. ધોરણ 12ની અંદર પણ આ 9, 10 અને 11 આ 3 ફોર્મ્યુલા તમારે વારંવાર યાદ રાખવા, વારંવાર ઉપયોગમાં લેવાના થશે. ઓકે, ફરીથી આપણે રિવિઝન કરીએ. sin 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 3 sin થીટા માઇનસ 4 sin ઘન થીટા, cos 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 4 cos ઘન થીટા માઇનસ 3 cos થીટા, tan 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 3 tan થીટા માઇનસ 10 ઘન અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. અને એવી જ રીતે cot 3 થીટા ઇઝ ઇક્વલ ટુ cot ઘન થીટા માઇનસ 3 cot થીટા અપોન 3 cot સ્ક્વેર થીટા માઇનસ 1 થશે. ઓકે, આ થયા 4 ફોર્મ્યુલા. લખો, વારંવાર લખો, પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો અને બધા ફોર્મ્યુલાને તમે અહીંયા કમ્પ્લીટ કરો. આખા લેક્ચરની અંદર આપણે બધા ફોર્મ્યુલા જોયા. સૌપ્રથમ આપણે શરૂઆત કરી હતી સાઇન આલ્ફા પ્લસ બીટા ફોર્મ્યુલાથી, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા એટલે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, પછી કોસ માટેના 2 જોયા, પછી ટેન માટેના 2 જોયા. ઓકે, પછી કોટ માટેના 2 જોયા. આ રીતે આપણે 8 ફોર્મ્યુલા ત્યારે આપણે કમ્પ્લીટ કર્યા હતા. પછી 9 અને 10 પેલા સ્પેશિયલ 2 ફોર્મ્યુલા સાઇન સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર b અને કોસ સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર b, અને એની 2 ઉપરથી બીજા 2 નવા બનાવ્યા હતા આપણે, કોસ સ્ક્વેર a માઇનસ કોસ સ્ક્વેર b અને કોસ સ્ક્વેર b માઇનસ સાઇન સ્ક્વેર a. આ 11 અને 12 ફોર્મ્યુલા, રાઈટ. તો એ આપણે કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ 2 થીટા માટેના બધા ફોર્મ્યુલા આપણે કમ્પ્લીટ કર્યા અને ત્યારબાદ આપણે 3 થીટા માટેના ફોર્મ્યુલા ક્લિયર કર્યા. આજના લેક્ચરમાં બસ આ ફોર્મ્યુલાઓને ક્લિયર કરીએ અને આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર થોડાક દાખલાઓ જોઈશું અને ફરી પાછા ફોર્મ્યુલા ઉપર આપણે પાછા આવશું. થેન્ક યુ.